અને જ્યારે જ્યારે કોઈ સત્તા પર બેઠેલા લોકો અહંકારી બને ત્યારે ઇતિહાસ છે કે અહંકાર તો રાજા રાવણનો પણ નહોતો. એવા સંજોગોમાં જો રાવણનો અહંકાર ના રહ્યો હોય તો આધુનિક જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે જે સત્તાના નશામાં રાવણની ભાષામાં વાત કરી રહ્યા છે અને ખાસ કરીને નારી શક્તિનું અપમાન કરવું, નારી શક્તિ માટે આવા હલકી કક્ષાના શબ્દો વાપરવા, ભાષણોમાં એવા શબ્દોનો પ્રયોગ કરવો, હું માનું છું કે અમે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને જગદીશભાઈ વિશ્વકર્મા એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ છે. એમને કદાચ ખ્યાલ નહીં હોય કે ગેનીબેન ઠાકોર એક ઠાકોર સમાજના સામાન્ય પરિવારમાંથી આવી અને જાહેર જીવનમાં કામ કરતા કરતા આજે બનાસકાંઠાના એક લોકપ્રિય સાંસદ છે. એમની એક આગવી પ્રતિભા છે. ગુજરાતની મહિલાઓ માટે, ગુજરાતના લોકો માટે સંસદમાં ગુજરાતનો એકમાત્ર અવાજ જો કોઈ બનવાનું કામ કરતા હોય તો ગેનીબેન કરે છે. ચૂંટણીઓમાં હાર જીત થાય, ખાડિયામાં આઝાદી પછી ભારતીય જનતા પાર્ટીનો સફાયો થયો તો અમે તો એવું ના કીધું, કોઈ શબ્દો એવા ન વાપર્યા કે ભાજપનું સંપૂર્ણ ધોવાણ થઈ ગયું અને ભાજપના ઘરમાં જઈને અમે સીટો લઈ આવ્યા. પણ એમના જે શબ્દો છે કે ગેનીબેનના પાલોમાંથી સીટ લઈ આવ્યા, હું માનું છું કે આ એમની હલકી માનસિકતાના દર્શન થાય છે. અને જગદીશભાઈ વિશ્વકર્માએ તો માફી માંગવી પડે. એ ખાલી ગેનીબેન એકલાની માફી ન માંગે પણ આખા ગુજરાતની જે નારી શક્તિઓ છે, જે બહેનો, માતાઓ, દીકરીઓ છે, એનું અપમાન છે. એમની માફી માંગવી જોઈએ. અને જો ખરેખર રાજ્યના મુખ્યમંત્રી કે દેશના વડાપ્રધાન કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષમાં પણ થોડી ઘણી પણ મહિલાઓ માટે સન્માન ને શરમ હોય તો એમણે આદેશ કરવો જોઈએ કે તમારા પ્રદેશના પ્રમુખ આવી હલકી ભાષામાં વાત કરે છે તો એ જાહેરમાં આવીને માફી માંગે એવી વાત, એવો આદેશ નરેન્દ્રભાઈ મોદી પાસે પણ આપણે અપેક્ષા રાખીએ, રાજ્યના મુખ્યમંત્રી પાસે પણ અપેક્ષા રાખીએ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પાસે પણ અપેક્ષા રાખીએ. જો એવું કરવામાં નહીં આવે તો આપણે સમજીએ કે આ જે નારીનું અપમાન કરવાનો ભાજપનો ચાલ, ચરિત્ર અને ચહેરો આમાં બહાર આવી ગયો છે. આ મનુવાદી માનસિકતા વાળો ભારતીય જનતા પાર્ટીનો પક્ષ કે જેણે મનુવાદની જે એની વ્યવસ્થાઓ હતી એમાં જ નારીઓને ખૂબ નીચલી કક્ષાએ ગણવામાં આવતા હતા, એ જ માનસિકતાથી આજે આ પ્રવચન